ચલો દાખલા નંબર 19 છે. એક સ્થળે આવેલા ટેલિફોનિક કેબલના 4 લાંબા સીધા અને સમક્ષિતિજ તાર જે દરેકમાંથી એક જ દિશામાં 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.39 કોસ છે અને ડીપ કોણ આપણને આપ્યો છે 35 ડિગ્રી. મેગ્નેટિક ડેક્લિનેશન લગભગ 0 છે. આ કેબલ નીચે 4 સેન્ટીમીટર અંતરે પરિણામી ચુંબકીય ક્ષેત્ર એનું મૂલ્ય કેટલું હશે? બરાબર, 4 કેબલ કીધા છે આપણને, લાંબા સીધા 4 કેબલ છે. દરેકમાંથી એક જ દિશામાં પ્રવાહ પસાર થાય 1 એમ્પિયર. કઈ તરફ? પૂર્વથી પશ્ચિમ તરફ. પૃથ્વીનું ક્ષેત્ર આપણને આપી દીધું છે 0.39 ગોસ અને ડીપ કોણ આપ્યો છે 35. તો આના પરથી એના બે ઘટક મળશે. ચાલો પહેલા એના બંને આપણે ઘટક મેળવી લઈએ. તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ઘટકો, ચાલો એના ઘટકો મેળવીએ તો પહેલા આપણે શું કરવું પડશે? એક BH ઘટક લઈએ. BH બરાબર B cos ડેલ્ટા લખી શકાય. ડીપ કોણ આપણને આપ્યો છે અથવા ફાઈ લખી શકાય. તો આમની અંદર વેલ્યુ એડ કરો. B બરાબર કેટલા છે? 0.39 cos 5 બરાબર તમને આપી દીધા છે 35. ચાલો હવે તમારે cos 5 ની વેલ્યુ અહીં લઈ આવવાની છે. cos 35 ની તમે વેલ્યુ લઈ અને આમાં એડ કરી અને બેનો ગુણાકાર કરશો. એટલે મેં ગુણાકાર કરેલો છે તો મને જે આન્સર મળ્યો છે હું કહું છું તમને એ 0.3195 આટલો તમારો આન્સર આવે છે. ચલો આ BH થયું. હવે તમારે BV મેળવવાનું થશે. BV બરાબર B sin ડેલ્ટા. આ થશે 0.39 sin 35 ડિગ્રી. ચાલો 0.39 into sin 35. હવે તમે sin 35 ની અંદર વેલ્યુ જુઓ. 35 ની અંદર ઊભી લાઈનમાં ડિગ્રી આવતી હોય ત્યાં 0 માં જોઈ લેવાનું છે. જે વેલ્યુ આવે છે 0 પોઈન્ટ સમથિંગ તમારી હશે અને અહીંયા તમે મૂકીને 39 સાથેનો ગુણાકાર કરશો એટલે આ વેલ્યુ આપણને મળે છે એ 0.224 ગોસ. એટલે બે ઘટક થઈ ગયા આપણા. ચાલો હવે આપણને શું કીધું છે કે કેબલની નીચે 4 સેન્ટીમીટર અંતરે પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તો 4 સેન્ટીમીટર અંતરે ઉદ્ભવતું ક્ષેત્ર B બરાબર 4 કેબલ છે એટલે 4 વડે ગુણું છું. μ0I/2πr લખાય. ચાલો 4 μ0 બરાબર 4π into 10⁻⁻⁷. પ્રવાહ આપેલો છે 1 એમ્પિયર. 2π r બરાબર 4 સેન્ટીમીટર છે એટલે 0.04 મીટરમાં કન્વર્ટ કરી દો. અહીં 2π કેન્સલ એટલે ઉપર 2 બચશે ને એટલે 4 ગુણ્યા 2 ગુણ્યા 10⁻⁷ છેદમાં આવશે 0.04. કરો ભાગાકાર. 4 દુના 8 એના ભાગ્યા તમારે કરવાનું છે 0.04. એટલે આ થયું તમારું 200 ગુણ્યા 10⁻⁷. અને -4 માં લઈ લો એટલે મને ગોસમાં મળી જાય. તો મારે શું કરવું પડે? 3 ઘાતને કાઢવી પડશે. 3 ઘાત કાઢું એટલે 0.2 ગુણ્યા 10⁻⁴ થાય એટલે 0.2 ગોસ. હવે આ આપણને પરિણામી ચુંબકીય ક્ષેત્ર નથી મળ્યું દોસ્તો. હજુ તો આપણે વિચારવાનું છે. સમજો કેબલની રચના તમારી કંઈક આ ટાઈપની છે. સોરી, કેબલની જે રચના છે ને આપણે એ કેબલ આ રીતના માની લો પસાર થાય છે અને એમાંથી આપણે કરંટ વિચારીએ. સમજો કે આ રીતના આપણે પાસે જે કેબલ છે આ રીતે પ્રવાહ એમાંથી પસાર થાય છે કઈ તરફ? તો કે પૂર્વથી પશ્ચિમ તરફ. માની લો હું આ બાજુ પૂર્વ લઉં અને આ બાજુ પશ્ચિમ લઉં. કે તમે ગમે તે બે બાજુ લઈ શકો. પ્રવાહ તમારો જે પસાર થાય છે એ આ ડાયરેક્શનમાં છે. તો જે ક્ષેત્ર ઉત્પન્ન થતું હશે એ ક્ષેત્ર તમે વિચારો કે આ રીતના વર્તુળાકાર હશે. આખી વર્તુળાકાર રચના તૈયાર કરશે ક્ષેત્રની. બરાબર છે. હવે પૂર્વથી પશ્ચિમ તરફ આપણો પ્રવાહ પસાર થાય એના કારણે ક્ષેત્ર ઉત્પન્ન થાય અને ચુંબકીય ક્ષેત્ર જે છે એ આપણને ખબર છે પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ દક્ષિણથી ઉત્તર તરફ છે. તો એ દક્ષિણથી ઉત્તર તરફ જે જશે એ આના કરતા લંબ રૂપે જતો હશે ને તાર. એના કરતા લંબ રૂપે જતો એટલે સમજો આ રીતનો આપણો અહીંથી ક્ષેત્રને વિચારીએ આપણે
તો અહીંયા માની લો કે હું એમ કહું ભાઈ અંદરના ભાગમાં S છે અને બહારના ભાગમાં N છે. આ ડાયરેક્શનમાં આપણું પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર હશે. તો તમે સ્પર્શક વિચારો એવું સમજો. બીજી એક રચના બતાવું, આ રીતની રચના થશે. માની લો કે પેલું વર્તુળ મેં દોર્યું ને એને ઊભું કરી દો, તમને સમજાય એટલા માટે. આ રીતના વર્તુળ છે. તારમાંથી પ્રવાહ પસાર થાય છે આ દિશામાં, પૂર્વથી પશ્ચિમ. એટલે આ રીતના તમે આંગળીને વળાંક આપશો. આ રીતે તમે આંગળીને વળાંક આપો એટલે તમારી પાસે જે કરંટ છે ને એ કોઈ એક સમઘડી અથવા તો વિષમઘડી કોઈ બી એક દિશા આવે. માની લો કે નીચેની જે આકૃતિ છે, આ આકૃતિમાં અહીંયા વચ્ચે એક તાર આપણે અંદર જાય છે ને એવું વિચાર્યું. બોર્ડના સમતલમાં અંદર જતું હોય તો આ રીતે વિચારી શકાય. તો આ રીતના મારો હાથ વીંટળાશે ને, બરાબર? આ રીતે હાથ વીંટળાય એટલે મારી પાસે જે પ્રવાહની દિશા આવે છે ને તારના કારણે, એ દિશા હું વિચારું. તો જો આ રીતે થાય, બ્લેક થી બતાવ્યું છે મેં, એ શું છે કે આજે અહીંયા પોઈન્ટ મૂક્યો છે એ શું બતાવે છે કે તાર અંદર તરફ, બરાબર? તારમાંથી એટલે ચોકડી બતાવી દો તમને. ચુંબકીય ક્ષેત્ર મુજબ જો ખ્યાલ આવતો હોય તો અંદરની દિશામાં જતું ચુંબકીય ક્ષેત્ર માટે આપણે ક્રોસ લેતા હતા. અહીંયા પ્રવાહ તમારો અંદર પસાર થાય એટલે ચુંબકીય ક્ષેત્ર તમને આ રીતે મળશે. હવે આપણું જે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે પૃથ્વીનું, એ આ રીતનું છે. તો તમે એક પરિસ્થિતિ સમજો કે આ ઉપરનો ભાગ છે ત્યાં પૃથ્વીનું ક્ષેત્ર અને તારના કારણે ઉદ્ભવતું આ બ્લેક વાળું ક્ષેત્ર છે, બંને કેવા ડાયરેક્શનમાં છે? સેમ ડાયરેક્શનમાં છે. તો આ નીચેની બાજુએ શું થાય છે? જો નીચેની બાજુએ બંને કેવા છે? એકબીજા કરતા વિરોધી ડાયરેક્શનમાં છે. જો એકબીજા કરતા વિરોધી ડાયરેક્શનમાં હોય તો ફરી પાછું મારે ક્ષેત્ર મેળવવું પડશે. ફરી પાછું ક્ષેત્ર મેળવીશ તો ક્ષેત્રની એનો એક્સ દિશામાં એટલે કે એનો સમુક્ષિતિજ ઘટક છે ને એ બદલાશે. ઉધ્વ દિશામાં જે ક્ષેત્ર છે ને કોઈ ફરક પડવાનો નથી, બરાબર? કારણ કે પૃથ્વીનો જે ચુંબકીય ક્ષેત્ર છે એનો BH ઘટક આપણે ધ્યાનમાં લીધો છે. તો પાછું મારે નવું ક્ષેત્ર મેળવવું પડશે. ચાલો તો લખીએ આપણે અહીંયા કે ભાઈ તારની નીચેના ભાગમાં પરિણામી ક્ષેત્ર, એને આપણે R કહીએ, તો RH લેવું પડશે આપણે. આગળના કિસ્સામાં આપણને જે ક્ષેત્ર મળ્યું છે ને આને હું B' કહી દઉં. તો મારે શું કરવું પડશે? B' જે છે એ તમે જુઓ અહીંયા, આ B' નું ડાયરેક્શન છે બ્લેક અને BH એકબીજા કરતા કેવા છે? વિરોધી છે. તો મારે શું કરવું પડશે? બેની બાદબાકી કરવી પડશે. ચાલો બાદબાકી કરીએ આપણે. તો અહીંયા લખી શકાય આ રીતે, BH માઇનસ B'. BH બરાબર આપણને રકમમાં આપેલા હતા, એ છે 0.39 અને અહીંયા આપણને જે આપી દીધા છે એ છે 0.2. ચાલો એડ કરી દો અહીંયા. સોરી, BH આપણે ઘટક મેળવેલો છે, એ ઘટક કેટલો છે અહીંયા? 0.3195 છે. એટલે 0.3195 માઇનસ 0.2 બાદબાકી કરીએ એટલે આ થશે 0.1195 ગોસ. અને બીવી ઘટક જે તમારો હતો એ RV બની જશે. એ ઘટક એઝ ઇટ ઇઝ રહેશે. એ કેટલો હતો જોઈ લો, 0.224. એટલે આ એઝ ઇટ ઇઝ રહેશે 0.224 ગોસ. રેડી? ચાલો બેનું પરિણામ લઈએ આપણે. R બરાબર અંડર BH સ્ક્વેર પ્લસ BV સ્ક્વેર અથવા RH સ્ક્વેર પ્લસ RV સ્ક્વેર લખી શકાય. વેલ્યુ મૂકી દો અહીંયા, કેટલા છે? 0.1195 એનો સ્ક્વેર પ્લસ 0.224 નો સ્ક્વેર. સાદુરૂપ આપો, 0.1195 નો સ્ક્વેર કરો, 1195 એનો સ્ક્વેર પ્લસ 0.0142 80 25 પ્લસ 0.224 એનો સ્ક્વેર કરો એટલે એ થશે 0.050 176. હવે પેલું એડ કરીને એનું વર્ગમૂળ આપણે કાઢી જ નાખીએ એટલે પ્લસ 0.0142 80 25 જે વેલ્યુ આવે છે એનું વર્ગમૂળ કાઢીએ એટલે 0.2538. બરાબર? R બરાબર 0.2538 એટલે એપ્રોક્સિમેટલી લખીએ એટલે 0.25. 3 કાઢી નાખો, 8 કાઢી નાખો એટલે 3 ના કેટલા થશે? 4 થઈ જશે. આટલું પરિણામી ક્ષેત્ર નીચેના ભાગમાં હશે. હવે ઉપરના ભાગમાં વિચારો. તારના
ઉપરના ભાગમાં, ચાલો તાર એના ઉપરના ભાગમાં ક્ષેત્ર લઈએ આપણે, તો ઉપરના ભાગમાં ક્ષેત્ર બેનો સરવાળો થતો હતો એટલે RH બરાબર BH પ્લસ B ડેશ. BH બાજુમાં છે 0.3195 પ્લસ 0.2 એટલે એ થશે 0.5195 ગોસ, અને RV ઇઝ ઇક્વલ ટુ BV ઇઝ ઇક્વલ ટુ 0.224 ગોસ. ચાલો પરિણામી મળશે R બરાબર અંડર રૂટ RH સ્ક્વેર પ્લસ RV સ્ક્વેર, તો અંડર રૂટ RH બરાબર 0.5195 એનો સ્ક્વેર પ્લસ 0.224 નો સ્ક્વેર. ક્લિયર છે? હવે આને સિમ્પલ રીતે પણ આપણે કામ કરી શકીએ. જો બે સંખ્યાનો ગુણાકાર પછી વચ્ચે સરવાળો કરીને આપણે કેલ્સીમાં એવું પણ કરી શકીએ 0.5195 ગુણ્યા 0.5195 પછી ઇઝ ઇક્વલ ટુ કરી દે, પછી કોઈ પણ પ્રકારની કી દબાવ્યા વગર 0.224 ગુણ્યા 0.224 ઇઝ ઇક્વલ ટુ કરી અને જીટી પ્રેસ કરીએ એટલે એ બંનેનો આપણને સરવાળો મળશે 0.3200 અને એનું વર્ગમૂળ કાઢી નાખીએ એટલે એ જે આન્સર આવે છે એ આપણો આન્સર આવે છે 0.5657. એટલે સરળ થઈ ગયું આપણું કામ. પહેલા જેટલી લાંબી ગણતરી આપણે લખવાની જરૂર પડતી નથી. ક્લિયર? ચાલો દાખલામાં નેક્સ્ટ છે સમક્ષિતિ સમતલમાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેવી ચુંબકીય સોય એ કંપાસને 30 આંટા અને 12 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર ગૂંચળાની મધ્યમાં મૂકી દીધું છે. આ ગૂંચળું શિરોલંબ સમતલમાં મેગ્નેટિક મેરેડિયન એના સાથે 45 નો કોણ બનાવતી દિશામાં રાખેલું છે. જ્યારે ગૂંચળામાં પસાર થતો પ્રવાહ 0.35 એમ્પિયર હોય ત્યારે આ સોય પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે. તો આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક શોધો અને ગૂંચળામાં વહેતો પ્રવાહ ઉલટાવવામાં આવે અને ગૂંચળાની શિરોલંબ અક્ષની સાપેક્ષે ઉપરથી જોતા વિષમઘડી દિશામાં 90 ડિગ્રીના ખૂણે ઘુમાવવામાં આવે તો એની દિશા શોધો અને ડેક્લિનેશન એને શૂન્ય ધારો. આકૃતિ સમજવી પડશે દોસ્તો. અહીંયા પહેલા આપણે શું કામ કરીએ તો પહેલા આપણે જે અહીંયા રચના ડ્રો કરવાની છે આ દિશાની એ રચના ડ્રો કરી દે. ચાલો આપણી 4 દિશા બતાવી દે છે. જનરલી આપણે દર વખતે બતાવીએ છીએ એ N S ઈસ્ટ ઓર વેસ્ટ. તમને એમ કીધું છે કે મેગ્નેટિક મેરેડિયન સાથે 45 નો ખૂણો બનાવે ને એ રીતના તમે પ્રવાહને પસાર કરાવો છો. એટલે સમજો કે તમે એક ગૂંચળું મૂક્યું છે, આ ગૂંચળું છે, પણ ગૂંચળું તમે એવી રીતના મૂક્યું છે કે જે મેગ્નેટિક મેરેડિયન સાથે કેટલાનો ખૂણો બનાવે? 45 નો એંગલ બનાવે. હવે સમજો આ 45 નો એંગલ બનાવતો હશે તો આ ગૂંચળું જે છે એમાંથી કરંટ પસાર થતો હોય તો એને અનુરૂપ મળતું ચુંબકીય ક્ષેત્ર એને લંબ રૂપે હોય. હંમેશા ફિક્સ છે. જો અંગૂઠો પ્રવાહ તો આંગળીઓ ચુંબકીય ક્ષેત્ર, આંગળીઓ પ્રવાહ તો અંગૂઠો ચુંબકીય ક્ષેત્ર, બંને એકબીજાને કેવા થાય? લંબ થાય. એટલે આ મને મળી ગયું બી. તો આ બી જે છે એ પણ અહીંયા કેટલાનો ખૂણો બનાવશે? 45 નો ખૂણો બનાવશે. થાય છે ક્લિયર? અને એ જ પ્રમાણે આપણી જે ચુંબકીય સોય છે ને એ ચુંબકીય સોય પૂર્વ પશ્ચિમથી કઈ તરફ વહે છે? પૂર્વ તરફ. એટલે એની ગોઠવણી પણ અહીંયા આપણે કરી દઈએ. સોય પશ્ચિમથી પૂર્વ તરફ આ રીતે પડેલી છે. થોડુંક ડ્રોઈંગ ખરાબ છે એટલે જોઈ લેજો. હવે સમજો કે ઉપરની દિશામાં તમને ચુંબકીય ક્ષેત્ર જે મળશે એ આ ઘટક લઈએ આપણે એટલે આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કહેવાય BH. તો એ જ કન્ડિશન મુજબ અહીંયા હું લંબ દોર દો એટલે ડોટ ડોટ લો લાઈન. તો અહીંયા તમે જુઓ આટલો ઘટક થાય એટલે આ તમારો BH થયો. તો આ પણ શું થયો? BH થયો. બરાબર? આ BH મારે મેળવવો છે એટલે એ BH મેળવવા માટે આ BH મને મળશે. તો આ BH ની જે વેલ્યુ આવશે આકૃતિ પરથી તમે ચેક કરો છો તો BH બરાબર B sin 45 લખાય. જો આ દિશામાંનો ઘટક હોતે તો આપણે શું લેવું પડતે? B cos θ લેવું પડતે. પણ અહીંયા દિશા છે તો આપણે શું લેશું? B sin 45. હવે આપણને પહેલા જ રચનામાં એવું કીધું હતું કે આંટા જે છે એ કેટલા છે? 30 છે અને વર્તુળાકાર ગૂંચળું છે એની મધ્યમાં મૂકી દીધું છે. તો
વર્તુળાકાર ગૂંચળું, ગૂંચળાના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, એનું સૂત્ર તમને આવડે છે, બી બરાબર, તો આ બી છે એની જગ્યાએ આપણે મૂકી દે, બી બરાબર શું થશે, મ્યુ 0 NI upon 2R sin 45. ચાલો મ્યુ 0 કેટલા છે, 4 પાઈ, મ્યુ 0 બરાબર 4 પાઈ ઇન્ટુ 10⁻⁻7, આટા કેટલા આપેલા છે, 30, પ્રવાહ તમને આપી દીધો છે 0.35 છેદમાં 2R, R બરાબર ત્રિજ્યા આપી છે 12, એટલે 12 ગુણ્યા 10⁻2 કરી શકાય, અથવા 0.12 લખી શકાય, sin 45 એટલે 1/√2 આપીએ, ચાલો સાદું રૂપ 4 પાઈ એટલે 4 ઇન્ટુ પાઈ બરાબર 3.14 ગુણ્યા 30 ગુણ્યા 0.35 ભાગ્યા 2 ભાગ્યા 12 ભાગ્યા વર્ગમૂળ 2, એટલે એ થયો 0.3885, ઘાત લઈ લો, -2 ઘાત ઉપર જશે એટલે તમારી પાસે ઘાત બચશે, એ છે -5 ઘાત, બરાબર છે, એટલે આને આમ પણ ચેન્જ કરી શકાય, 3.88 ગુણ્યા 10⁻4 ઘાત, સોરી પોઈન્ટને આપણે જમણી બાજુ ખસેડો ને, જમણી બાજુ ખસશે એટલે ઘાતમાં ઘટાડો થશે, એટલે 6 ઘાત કરવી પડશે, અને યા તો પછી તમે પોઈન્ટને ડાબી બાજુ ખસેડી અને -4 ઘાત કરી દેશો તો એ તમને ગોસમાં મળી જશે. અત્યારે આપણને આટલું ચુંબકીય ક્ષેત્ર જે ટેસ્લામાં મળે છે, બરાબર છે. ચાલો નેક્સ્ટ જોઈએ, સોરી બીજો ક્વેશ્ચન હજી પૂછ્યો છે આપણને, ગૂંચળામાં વહેતો પ્રવાહ ઉલટાવવામાં આવે અને ગૂંચળાને શિરોલંબ અક્ષની સાપેક્ષે ઉપરથી જોતા વિષમઘડી દિશામાં 90 ડિગ્રીના ખૂણે એને ઘુમાવવામાં આવે છે, તો ચુંબકીય સોય એની દિશા શોધો. હવે પહેલા તમે જો ઉપર તમને સોયની દિશાની જે વાત હતી ને, કેટલાના ખૂણા આપેલી છે કે 45, એમ લખી શકાય ને, ગૂંચળાનું જે સમતલ છે, ગૂંચળાનું સમતલ એ મેગ્નેટિક મેરેડિયન સાથે કેટલાનો ખૂણો બનાવે, તો મેગ્નેટિક મેરેડિયન સાથે 45 નો ખૂણો બનાવે છે. જો એ મેગ્નેટિક મેરેડિયન સાથે 45 નો ખૂણો બનાવતું હોય, હવે આપણે સોય જે છે એ સોય છે ને એ ભ્રમણ કરી અને અહીંયા તમને પેલા રચના આપી, પ્રવાહ કઈ તરફ છે, પશ્ચિમથી પૂર્વ તરફ, બરાબર, પશ્ચિમથી પૂર્વ તરફ છે, તો તમારી પાસે જે સોય છે ને એ સોય ધીમે ધીમે આમ ભ્રમણ કરી અને કઈ તરફ ગોઠવાશે, તો કે પૂર્વથી પશ્ચિમ તરફ, બરાબર, પૂર્વથી કઈ તરફ, પશ્ચિમ તરફ એ ગોઠવાઈ જશે. ચાલો 21મું છે, એક ડાયપોલ બે ચુંબકીય ક્ષેત્રોની અસર હેઠળ રહેલો છે. આ ચુંબકીય ક્ષેત્રની રેખા વચ્ચેનો ખૂણો જે છે એ 60 ડિગ્રી છે, અને તેમાંથી એક ક્ષેત્ર એનું મૂલ્ય 1.2 ગુણ્યા 10⁻2 ઘાત ટેસ્લા છે. જો આ ડાયપોલ ક્ષેત્ર સાથે 45 નો કોણ બનાવતી દિશામાં સ્થિર સંતુલનમાં આવે તો બીજા ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે. ચાલો બે ક્ષેત્ર છે તમારી પાસે, એક ક્ષેત્ર આ B1, બીજું ક્ષેત્ર જે છે આ B2, બંને વચ્ચે કેટલાનો ખૂણો છે, 60 નો ખૂણો છે. હવે તમને એમ કહે છે કે આ ડાયપોલ ક્ષેત્ર સાથે 45 નો ખૂણો બનાવે એ રીતના સ્થિર છે, એટલે સમજી લો કે આ આપણું ક્ષેત્ર છે N થી S, અને કેટલાના ખૂણે સ્થિર છે, તો આ પહેલું છે ને એ 15 ના ખૂણે સ્થિર છે, એટલે θ1 = કેટલા થયા, 15 ડિગ્રી થયા. તો θ2 કેટલા મળશે ખબર પડે, ટોટલ એંગલ કેટલો છે, 60 નો છે, 60 માંથી આપણે 15 બાદ કરી નાખીએ એટલે બીજો ખૂણો કેટલાનો થાય, 45. હવે તમને એમ કીધું છે સ્થિર સંતુલન, તો લઈ લે આપણે સ્થિર સંતુલન માટે સ્થિર સંતુલન લઈ લે, τ1 = τ2, τ નું સૂત્ર છે mb sin θ, એટલે mb1 sin θ1 બરાબર mb2 sin θ2, બંને સાઈડ થી m કેન્સલ થશે. તમારે b2 ની કિંમત જોઈએ છે ને, b1 તમને આપી દીધા છે પ્રથમ 1.2, બરાબર, 1.2 ગુણ્યા 10⁻2 sin 15 બરાબર
B2 sin 45, તો B2 ઇઝ ઇક્વલ ટુ 1.2 ગુણ્યા 10⁻2 sin 15 છેદમાં sin 45 1/√2. તમારે sin 15 ની વેલ્યુ જોવાની છે દોસ્તો, આવડશે લોક ટેબલ ની અંદર. લોક ટેબલમાં તમારે જોવાનું છે, અહીંયા sin આપેલું હોય, ડિગ્રી આપેલું હોય, ડિગ્રી ની અંદર 15 ડિગ્રી હોય એમાં પહેલું ખાનું લઈ અને એની કિંમત તમારે અહીંયા એડ કરવાની છે. એડ કરતા મારી પાસે sin 15 જે છે, તો sin 15 ની વેલ્યુ હું એડ કરીશ તો મને જે આન્સર મળે છે ફાઇનલી એ 4.4 ગુણ્યા 10⁻³ ટેસ્લા પ્રાપ્ત થાય છે. હવે તમે જાતે લોક ટેબલમાં વેલ્યુ જોઈ શકો છો અને વારંવાર જોયેલી છે એટલે હવે તમને આવડશે. ચલો 22મું છે સમક્ષિતિજ દિશા, એમાં ગતિ કરતો એક સરખી ઉર્જા 18 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ ધરાવતો ઇલેક્ટ્રોન બીમ તેની ગતિની દિશાને લંબ રૂપે સમક્ષિતિજ સમતલમાં 0.04 ગોસ જેટલું ચુંબકીય ક્ષેત્ર અનુભવે છે. 30 સેન્ટીમીટર પછી આ બીમ ઉપર કે નીચે તરફનું કોણાવર્તન શોધો. અને આપણને એમ કીધું છે ભાઈ સ્વાધ્યાયના મૂલ્યો ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યા છે કે તમને ટીવીમાં ઇલેક્ટ્રોન ગનમાંથી ઉત્સર્જિત થઈ અને સ્ક્રીન પર આપાત થતા ઇલેક્ટ્રોન પર થતી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની અસર સમજાવે છે. તમે ઘણી વખત સ્ક્રીનની નજીક જજો, તમને નાના નાના પિક્સેલ જેવી રચના જોવા મળશે. ચાલો પહેલા આપણને આપેલું છે એ વસ્તુને આપણે સમજીએ. ઉર્જા આપણને આપી દીધી છે 18 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી, અને ઇલેક્ટ્રોન બીમ જે છે તેની ગતિની દિશાને લંબ રૂપે સમક્ષિતિજ સમતલમાં 0.04 ગોસ જેટલું ક્ષેત્ર અનુભવે છે. તો પછી આપણને એમ કીધું છે કે 30 સેન્ટીમીટર પછી એનું કોણાવર્તન શોધો. સ્વાધ્યાયની અંદર આપણે પહેલા ચેપ્ટરના અંદર સ્વાધ્યાયમાં પણ આ ટાઈપની રચના વિચારી છે. ચાલો ફરી પાછું વિચારીએ આ ટાઈપની રચના. તો પહેલી પરિસ્થિતિ આપણે જે વિચારવી છે એ તમને જ્યારે બી કોઈ ઉર્જાની વાત આપી હોય એટલે ઇલેક્ટ્રોન એના સાથે સંકળાયેલી ઉર્જા, જો હું એને ધ્યાનમાં લઉં તો આ રીતે લખી શકાય ગતિ ઉર્જા 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ EV. V એટલે સ્થિતિમાન છે, આપણે ઝડપ મેળવી લે એની, તો v² બરાબર 2 EV ના છેદમાં m અંડરરૂટ, v બરાબર અંડરરૂટ થઈ જશે, v બરાબર અંડરરૂટ 2 EV બાય m. ચાલો 2e, e બરાબર 1.6 10⁻19. તમને આ જે ઉર્જા આપી છે એ ઉર્જા તમને આપી છે 18 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. ચાલો v ની વેલ્યુ આપણને અહીં આપી દીધી છે 18 કિલો. 18 કિલો એટલે 18 ગુણ્યા 1000, 18000 થશે. એના ભાગ્યા 9.1 10⁻31. આમનો ભાગાકાર કરીએ આપણે એટલે 2 ગુણ્યા 1.6 ગુણ્યા 18000, એના ભાગ્યા થશે 9.1. ચાલો એ મને મળે છે જે, અને 6329.67 બરાબર, 6329.67 ગુણ્યા 10 ની ઘાત પેલા બેલેન્સ કરવી પડશે આપણે. અહીંયા ઘાત છે આપણી પાસે -19 + 31, 12 ઘાત થાય છે એટલે કોઈ વાંધો નથી, આપણે સરળતાથી કામ કરી શકીએ છીએ. ઓકે, તો 6329.67 એનું વર્ગમૂળ કાઢો એટલે 79.79.55 ઇન્ટુ 10⁻6 અડધા થશે ને, અને ચેન્જીસ કરીએ આમને તો 7.955 ગુણ્યા 10⁷ મીટર/સેકન્ડ. ચાલો આટલી આપણને ઝડપ મળી છે. હવે સમજો બરાબર, માની લો કે આપણે અહીંથી વિચારીએ કે આ ચુંબકીય ક્ષેત્ર જે છે આપણે પુસ્તકના પાનાને લંબ રૂપે અંદરની સાઈડ છે એવું આપણે ધ્યાનમાં લીધું છે. બરાબર છે, અંદરની તરફ ચુંબકીય ક્ષેત્ર. હવે અહીંયાથી માનો કે કોઈ ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોનને આપણે ક્ષેત્રને લંબ રૂપે દાખલ કરીએ છીએ. ઇલેક્ટ્રોન જે ક્ષેત્રને લંબ રૂપે દાખલ થાય એટલે આ એનો વેગ થયો.
ચુંબકીય ક્ષેત્ર અંદરની બાજુએ છે. તો જો પહેલા હું પોઝિટિવ ને ધ્યાનમાં લઈને કામ કરું તો સમજો બરાબર, તો એના ઉપર કઈ તરફ બળ લાગશે. આપણે ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ છે એની પ્રમાણે કામ કરી શકીએ, પણ આપણે પોઝિટિવ ગણીને કામ કરીએ એટલે આપણે શું કરવું પડશે, જે બળ આવે એને આપણે અપોઝિટ ડાયરેક્શનમાં વિચારવું પડશે. અથવા તમે ડાબા હાથ પ્રમાણે કામ કરી શકો છો. પહેલું કામ, જે દિશામાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે એ તરફ વેગની દિશા બતાવી દો. કારણ કે મારી પાસે બળનું સૂત્ર જે છે ને એ આવું છે, F બરાબર સદિશ F લઉં તો Q કૌંસમાં V ક્રોસ B. બરાબર, તો મેં તમને શીખવાડ્યું છે પહેલો હોય ત્યાં અંગૂઠો રાખવાનો, જે બેનો ગુણાકાર એમાં જેનો ગુણાકાર પ્રથમ છે એના દિશામાં અંગૂઠો, બીજાની દિશામાં તર્જની. તો V ની દિશામાં અંગૂઠો રાખીએ, ક્ષેત્ર અંદર જાય છે તો લાગતું બળ કઈ તરફ મળે છે, આ ઉપરની બાજુએ. પણ ઇલેક્ટ્રોન છે એટલે વિચારીએ તો એના કરતા અપોઝિટ ડાયરેક્શનમાં જવું પડશે. એટલે આ બધું ચેન્જ નહીં થાય, ખાલી શું થાય, આને ચેન્જ કરવું પડશે. બળ ઉપર લાગે ધન માટે, પણ ઋણ હોય તો ક્યાં લાગે, નીચે લાગશે. એટલે અહીંયા લાગતું જે બળ હશે ને ઇલેક્ટ્રોન પર, એ કઈ તરફ હશે, નીચેની તરફ. F બરાબર અહીંયા લખી શકીએ EVB. હવે જો હકીકતમાં જવું છે એને આ રીતના સીધા માર્ગે, આ રીતના જવાનું છે અને સીધા માર્ગે, પણ ઇલેક્ટ્રોન એનો વેગ તમે જો કેવો છે, ખૂબ જ મોટો વેગ છે. અને ખૂબ જ મોટો વેગ છે એટલે એનો જે ગતિપથ છે ને એ ચેન્જ થશે, પણ બહુ લાંબુ ડિસ્ટન્સ કાપી અને પછી આ રીતના નીચે જશે. તો આ કેટલું એનું સ્થાનાંતર થયું ને એ આપણે આ ડિસ્ટન્સ મેળવવાનું છે, y. બરાબર, શા માટે ખ્યાલ આવે છે? ઇલેક્ટ્રોનનો વેગ કેવો છે, બહુ વધારે છે. ઓછો વેગ હોય તો તરત એ વળાંક લઈ લેતે, કોણાવર્તન અનુભવતે, પણ વેગ વધારે છે એટલા માટે લાંબુ અંતર કાપીને શું કરશે, એ કોણાવર્તન અનુભવશે. તો આના માટે આપણે y મેળવવું છે, તો આપણી પાસે પ્રારંભિક વેગ આપણે 0 ગણીએ તો આપણી પાસે અચળ પ્રવેગી ગતિના સમીકરણ છે એ પ્રમાણે વિચારવું પડશે. ધારી લો કે આ 20 સેન્ટીમીટર છે, જે રકમ આપણને કીધું છે. કેટલા અંતરે કીધું છે? 20 સેન્ટીમીટર અંતરે. તો y બરાબર 1/2 GT² અથવા AT² લખી શકો તમે, 1/2 AT². એ બરાબર શું? તો આમાંથી તમે F ની જગ્યાએ mm મૂકો અને એમાંથી એને કરતા બનાવો. તો 1/2 એ બરાબર શું થશે? તો કે QVB છેદમાં m. Q ની જગ્યાએ આપણે વીજભાર વિચારવાનો છે, ઇલેક્ટ્રોન. પછી સમય માટે શું થાય? વેગ બરાબર અંતર ભાગ્યા સમય થાય. ડિસ્ટન્સ d લઈએ, d/t, તો t બરાબર d/v એનો સ્ક્વેર. ચાલો વેલ્યુ એડ કરીએ આમની અંદર. 1/2 Q એટલે વિદ્યુત ભાર, ઇલેક્ટ્રોન છે 1.6 10⁻⁹ વેગ મળી ગયો છે મને 7.955 ગુણ્યા 10⁻⁷. બી ચુંબકીય ક્ષેત્ર આપણી પાસે કેટલું આપેલું છે? રકમની અંદર 0.04 કીધું છે, 0.04 ગુણ્યા 10⁻⁴ લેવી પડશે, છેદમાં m બરાબર 9.1 ગુણ્યા 10⁻31. અને હજુ છેલ્લે દોસ્તો કૌંસ પાછળ આવશે d/v નો સ્ક્વેર, એને હું નીચે લખી દઉં છું અહીંયા. d બરાબર 20 સેન્ટીમીટર છે એટલે 0.20 છેદમાં v બરાબર 7.955 ગુણ્યા 10⁻⁷ આ સ્ક્વેર. આખા કૌંસને ઉપર પણ જોડે લેવાનો છે. ચાલો ગુણાકાર કરતા જોજો, હું બોલતો જયો પ્રમાણે. 1.6 ગુણ્યા 7.955 ગુણ્યા 0.04 ગુણ્યા 0.20 ગુણ્યા 0.20. એના ભાગાકારમાં લઈએ તો આપણે ભાગાકારમાં આવશે 9.1/2 ભાગ્યા 7.955 ભાગ્યા 7.955. એટલે એ તમારો જશે 0.40176.8. અહીંયા દોસ્તો આપણને રકમમાં 30 સેન્ટીમીટર આપેલું છે, એટલે આપણે 20 સેન્ટીમીટર પ્રમાણે કાઉન્ટ કરીએ છીએ, એટલે અહીંયા આપણે ચેન્જ કરવું પડશે 30. ફરી પાછો ગુણાકાર કરીએ. 1.6 ગુણ્યા 7.955 ગુણ્યા 0.04 ગુણ્યા 0.30 ગુણ્યા 0.30 ડિવાઈડ બાય 2 ડિવાઈડ બાય 9.1 ડિવાઈડ બાય 7.955
ફરી પાછું ડિવાઈડ બાય 7.955 એટલે એ થઈ ગયું મારી પાસે આન્સર 0.40397. ચલો ઘાતને લઈએ. ઉપર છે -19 પ્લસ 7 -4 નીચેથી 31 ઉપર આવશે એટલે પ્લસ 31 છેદમાં 7 ઘાત છે એનો સ્ક્વેર કરો 14 એટલે -14 બરાબર -14 એટલે 10 ની ઘાત તે તમારી પાસે +1 10 ની 1 ઘાત. આને આપણે ઘાતની ચેન્જ કરી 10 ની 1 કરી દેશો એટલે 0.000 થશે 0.039. હવે 0.0 છે એટલે આને આમ પણ લખી શકાય ને 0.39 ગુણ્યા 10 ની -3 લખી શકાય. 10 ની -3 ઉપર આન્સર આવ્યો મીટરમાં -3 કાઢી નાખું એટલે મારો આન્સર થઈ ગયો 0.39 મિલીમીટર. ઓકે ચાલો નેક્સ્ટ છે પેરામેગ્નેટિક મીઠાનો એક ટુકડો 2 ગુણ્યા 10 ની 24 પરમાણુ ડાયપોલ ધરાવે છે જે દરેકની ડાયપોલ મોમેન્ટ એ આપણને અહીંયા કીધું છે એ મુજબ 1.5 ગુણ્યા 10 ની -23 જૂલ પર ટેસ્લા. ચાલો પહેલા શું આપ્યું છે દરેકની ડાયપોલ મોમેન્ટ. દરેકની ડાયપોલ મોમેન્ટ કેટલી આપી છે 1.5 ગુણ્યા 10 ની -23 જૂલ પર ટેસ્લા. ક્ષેત્ર આપણને આપી દીધું છે B બરાબર 0.64 ટેસ્લા અને ટોટલ કેટલી મોમેન્ટ છે તો પરમાણુ એની સંખ્યા આપી છે આપણને. જો શરૂઆતમાં પરમાણુની સંખ્યા કેટલી છે 2 ગુણ્યા 10 ની 24 4.2 કેલ્વિન સુધી ઠંડો પાડે છે તો 15% એને મેગ્નેટિક સેચ્યુરાઇઝેશન મળે છે બરાબર સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન. તો 2.8 કેલ્વિન તાપમાને 0.98 ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્ર માટે આ ડાયપોલ મોમેન્ટ કેટલી હશે તો પહેલું ચુંબકીય ક્ષેત્ર તમને 0.64 આપેલું છે બીજું આપેલું છે 0.98 તાપમાન આપી દીધા છે તમને T1 બરાબર 4.2 કેલ્વિન છે T2 બરાબર છે 2.8 કેલ્વિન બરાબર છે. ચાલો હવે પહેલા તો હું છે ને કુલ મેગ્નેટાઇઝેશન લઈ લઉં કુલ મેગ્નેટિક મોમેન્ટ બરાબર આ રીતે થશે n × m. સંખ્યા કેટલી આપી છે 2 ગુણ્યા 10 ની 24 m બરાબર આપી દીધું છે 1.5 ગુણ્યા 10 ની -23 એટલે 2 ગુણ્યા 1.5 કરશો 15 દુ 30 30 ભાગ્યા 10 એટલે 3 ગુણ્યા 10 ની 1 ઘાત થાય એટલે 30 જૂલ પર ટેસ્લા. ચાલો 30 આટલી મોમેન્ટ થઈ આપણી. હવે આપણને એમ કહે છે કે જ્યારે તમે એને 4.2 કેલ્વિન સુધી ઠંડો પાડશો તો કેટલું મેગ્નેટાઇઝેશન મળે છે 15% એની સંતૃપ્તતા પ્રાપ્ત થાય. તો 15% આપણે ગણવું પડશે દોસ્તો. તો m1 બરાબર 15% m. ચાલો 15% એટલે 15 ભાગ્યા 100 ગુણ્યા 30 0 0 કેન્સલ 15 તરીના 45 15 તરી 45 45 ભાગ્યા 10 એટલે 4.2 જૂલ પર ટેસ્લા. તો હવે આપણી પાસે ક્યુરીનો નિયમ છે ક્યુરીનો નિયમ m ચલે છે b/t કારણ કે m આપેલું મળી ગયું છે હજુ m2 આપણે મેળવવું છે b આપેલું છે t આપેલું છે તો આ રીતે લખી શકાય m1 ના છેદમાં m2 = b1 ના છેદમાં t1 ગુણ્યા t2 ના છેદમાં b2. m1 4.5 m2 શોધવાના b1 કેટલા છે 0.64 t1 તમારી પાસે 4.2 ગુણ્યા t2 2.8 ભાગ્યા b2 બરાબર છે 0.98. m2 ને લઈ જાઓ ઉપર અને સાદુરૂપ આપો તો 4.5 ગુણ્યા 4.2 ગુણ્યા 0.98 ભાગ્યા 0.64 ભાગ્યા 2.8 એટલે તમારો આન્સર થયો 10.33 બરાબર 10.33 આપણો આન્સર થાય છે. ફરી પાછું ગણતરી ચેક કરીએ એક વખત.
આપણે M2 જોઈએ છે ને M2 એટલે 4.5 કેલ્વિન M1 બરાબર 4.5 ગુણ્યા T1 છે આપણી પાસે 4.2 ગુણ્યા 0.98 ડિવાઈડ બાય 0.64 ડિવાઈડ બાય 2.8. અહીંયા દોસ્તો રકમમાં થોડોક ચેન્જ છે એટલે આપણને ચોપડીના આન્સર પ્રમાણે મળતો નથી. અહીંયા 0.64 ની જગ્યાએ 84 થશે. તો અહીંયા આપણે 0.84 કરીને ફરી પાછી કેલ્ક્યુલેશન કરીએ. 4.2 ગુણ્યા 4.5 ગુણ્યા 0.98 ડિવાઈડ બાય 0.84 ડિવાઈડ બાય 2.8 બરાબર. 4.5 ગુણ્યા 4.2 ગુણ્યા 0.98 ડિવાઈડ બાય 0.84 ડિવાઈડ બાય 2.8. તો આ આન્સર થઈ જશે આપણો 7.875 જૂલ પર ટેસ્લા. ચાલો 24મું છે 15 સેન્ટીમીટર જેટલી સરેરાશ ત્રિજ્યાની રોલેન્ડ રિંગના 800 જેટલી સાપેક્ષ પરમિએબિલિટી ધરાવતા કોર પર તારના 3500 આંટા વીંટાળવામાં આવેલા છે. 1.2 એમ્પિયર જેટલા મેગ્નેટાઇઝિંગ વિદ્યુત પ્રવાહ માટે કોરમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તાર પર આંટા વીંટાળ મતલબ નળાકાર ઉપર આંટા વીંટાળ્યા છે. આપણી પાસે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે B બરાબર અહીંયા સાપેક્ષ પરમિએબિલિટી કીધી છે એટલે મ્યુ એન આઈ ધ્યાનમાં લેવું પડશે આપણે. મ્યુ એન આઈ પછી મ્યુ જે છે તો મ્યુ ની જગ્યાએ આપણને સૂત્ર ખબર છે. મ્યુ ઇઝ ઇક્વલ ટુ સાપેક્ષ પરમિએબિલિટી છે તો મ્યુ 0 ના છેદમાં મ્યુ આર બરાબર. એફ કન્ડિશન મ્યુ અપોન મ્યુ 0 ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર સૂત્ર છે. તો મ્યુ ની જગ્યાએ શું લખી શકીએ આપણે? મ્યુ 0 મ્યુ આર n બરાબર કેપિટલ n અપોન 2 પાઈ r ઇન્ટુ i. ચાલો બધાની વેલ્યુ ખબર છે, એડ કરો. 4 પાઈ ઇન્ટુ 10⁻⁻7. સાપેક્ષ આપી દીધું છે આપણને 800, આટા આપી દીધા છે 3500, પ્રવાહ આપ્યો છે 1.2, 2 પાઈ r, ત્રિજ્યા આપી છે 15 સેન્ટીમીટર. ફરી કરો ભાગાકાર એટલે 4 પાઈ ડિવાઈડ બાય 2 પાઈ એટલે 2 વધશે 2 ઇન્ટુ 800 ઇન્ટુ 3500 ઇન્ટુ 1.2 ડિવાઈડ બાય 0.15 એટલે આ થયા 448 અને પછી 5 0 છે. 448 ગુણ્યા 10⁵ 10⁻⁷. 448 ગુણ્યા 10⁻². એટલે 4.48 ટેસ્લા. આટલું મારું ચુંબકીય ક્ષેત્ર થશે. ચાલો લાસ્ટ એક્ઝામ્પલ છે દોસ્તો આપણી પાસે અહીંયા. એક ઇલેક્ટ્રોન એના સ્પિન કોણીય વેગમાન s અને કક્ષીય કોણીય વેગમાન l સાથે સંકળાયેલ મેગ્નેટિક મોમેન્ટ એના સદિશ આપણને μs અને μl એ ક્વોન્ટમ સિદ્ધાંત દ્વારા અનુમાનિત કર્યા છે અને પ્રયોગ દ્વારા પણ ચકાસેલ એવું કીધું છે. તો એના સૂત્ર આપણને આપી દીધા છે 2. તો આમાંથી કયું પરિણામ જે છે પ્રચલિત ભૌતિક શાસ્ત્ર મુજબ ધારેલા પરિણામ સાથે મળતું આવશે? તો આપણે થિયરીમાં ભણી ગયા છીએ કે આપણને ખ્યાલ છે આ ટાઈપનું પરિણામ આવ્યું હતું ગાયરોમેગ્નેટિક રેશિયો વાળું. તો એને આપણે સાબિત કરવું પડશે અને સાબિત કરવા માટે પહેલા આપણે વિચારી લઈએ કારણ કે આપણે તો એ સાબિત કરવું છે સમજો. તો એના માટે મ્યુ એલ સૂત્ર આપણું આવું છે મ્યુ એલ ઇઝ ઇક્વલ ટુ -e અપોન 2m ઇન્ટુ એલ છે. તો એલ એટલે આપણને ખબર કોણીય વેગમાન છે અને મ્યુ એલ તો મ્યુ એલ માટે આપણે મ્યુ એલ અને n સ્પિન કોણીય વેગમાન અને કક્ષીય કોણીય વેગમાન સાથે સંબંધ આપ્યો છે અને મ્યુ એલ અને એલ વચ્ચેનો આપણી પાસે આ સંબંધ છે એ સાચો છે અને આપણે સાબિત કરીએ. ચાલો માની લો કે હું તમને એમ કહું કે ભાઈ ઇલેક્ટ્રોન એ t જેટલા સમયમાં વર્તુળાકાર માર્ગ પૂર્ણ કરે મતલબ વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય બરાબર. તો એ વર્તુળાકાર માર્ગ શું કરે? પૂર્ણ કરે. તો રચાતો પ્રવાહ પેલા પ્રવાહ મેળવી લઈએ પછી આપણને મ્યુએલ મોમેન્ટ મળશે. પ્રવાહ I બરાબર
q બાય ટી એટલે માઇનસ e બાય ટી લખાય. હવે આપણી પાસે જે મોમેન્ટ છે એ મોમેન્ટની દ્રષ્ટિએ આપણે વિચારીએ તો આપણી પાસે ચુંબકીય ચાક માત્રા મ્યુએલ બરાબર I ઇન્ટુ I બરાબર માઇનસ e બાય ટી, એ બરાબર પાઈ આર સ્ક્વેર, આને આપીએ સમીકરણ 1. સેકન્ડ છે કોણીય વેગમાન. કોણીય વેગમાન એટલે L બરાબર mv r બરાબર, L બરાબર mv r. v બરાબર વર્તુળાકાર પથ પૂર્ણક એટલે 2 પાઈ r ઇન્ટુ ટી ઇન્ટુ r. બંનેનો ગુણોત્તર લઈ લે, આ સમીકરણ 2 આપી દો. સમીકરણ 1 ભાગ્યા 2 લેતા ચાલો તો મ્યુએલ ના છેદમાં L બરાબર માઇનસ e બાય ટી ઇન્ટુ પાઈ આર સ્ક્વેર છેદમાં m કૌંસમાં 2 પાઈ આર સ્ક્વેર છેદમાં ટી, તો પાઈ આર સ્ક્વેર કેન્સલ, ટી કેન્સલ, તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ e બાય 2m. અને આ રીતે લખી શકાય મ્યુએલ બરાબર માઇનસ e બાય 2m ઇન્ટુ L. સાબિત થાય છે. એટલે પ્રચલિત ભૌતિક શાસ્ત્ર એના મુજબ વિચારવા જઈએ તો આ સૂત્ર આપણે સાબિત કરી શકીએ, પણ ઉપરનું જે સૂત્ર છે એ તમે જોવા જાવ તો આના કરતા તમારે બમણા કરવા પડશે, તો છેદમાંથી 2 કેન્સલ થશે ને. પણ જે પ્રચલિત ભૌતિક શાસ્ત્ર મુજબ સાબિત કરી શકાતું નથી, કારણ કે આપણને ખ્યાલ છે સ્પિન મોમેન્ટની આપણે કોઈ જગ્યાએ ચર્ચા જ નથી કરી, અને પ્રચલિત ભૌતિક શાસ્ત્ર મુજબ આપણે સાબિત કરી શકતા નથી. એટલે અહીંયા આપણા ચેપ્ટર નંબર 5 પૂર્ણ થાય છે.